નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। કાળઝાળ ઉનાળામાં જ્યાં પાણીનું એક ટીપું પણ અમૂલ્ય બની જાય છે, ત્યાં અબોલા પક્ષીઓ માટે જીવન તો જાણે સંઘર્ષ બની જાય છે। તરસથી તડપતા નિર્દોષ અને અબોલા જીવ માટે અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તરણ રેન્જ દ્વારા નિઃશુલ્ક પાણીના કુંડા વિતરણ કરીને માનવતાની એક હૃદયસ્પર્શી ઝલક સામે આવી છે। અરવલ્લી જિલ્લામાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે અબોલા પક્ષીઓની મુશ્કેલીને સમજતા વન વિભાગ દ્વારા એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે। જિલ્લાના નાયબ વન સંરક્ષણ માર્ગદર્શન હેઠળ મોડાસા વિસ્તરણ રેન્જના આરએફઓ કે ચૌધરી, રેન્જ સ્ટાફ તેમજ વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ અરવલ્લીના પ્રમુખ કુણાલ પંડ્યાના સહયોગથી 250 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને હૃદયથી અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના ઘર આંગણે, બગીચામાં, છત પર કે આસપાસના વિસ્તારોમાં પાણીના કુંડા મૂકે અને રોજ તેમાં તાજું પાણી ભરે, જેથી તરસથી પક્ષીઓને જીવ બચાવવાનો સહારો મળી શકે। મોડાસા વિસ્તરણ રેન્જ વન વિભાગે માર્ગદર્શન આપ્યું હતું કે પાણીના કુંડાઓને ઝાડની નીચે અથવા ઠંડકવાળા સ્થળ પર રાખવાથી પક્ષીઓને સુરક્ષિત અને સરળતાથી પાણી મળી રહે છે। આ પહેલ માત્ર એક અભિયાન નથી, પરંતુ માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ છે। એક કુંડો અનેક અબોલા જીવ માટે જીવન બની શકે છે અને હવે પ્રશ્ન માત્ર એટલો છે, શું આપણે પણ આ નાનકડા પ્રયત્નોમાં ભાગ બનીશું? હું કિરણ કિશોરભાઈ ચૌધરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મોડાસા સામાજિક વન। આજ રોજ તારીખ 1/5/2026 ના રોજ અબોલ પક્ષીઓ માટે કાળઝાળ જે ગરમી પડી રહી છે એનાથી બચવા અને એમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા આશયથી અમારા તમામ સ્ટાફના સહયોગથી તેમજ માનનીય નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી હિંમતનગર સાબરકાંઠાના માર્ગદર્શન અને સૂચન હેઠળ આજે અંદાજે 250 જેવા કુંડાઓનું વિતરણ તમામ સ્ટાફના સહયોગથી અમે કરી રહ્યા છીએ, જેથી પક્ષીઓને પૂરતા પ્રમાણમાં આ કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે। હા, હું મોડાસાની વતની છું। મારું નામ છે હેમલ અમિત કુમાર જોશી। અત્યારે આ ગરમીની સિઝન ચાલી રહી છે, તો દરેક વ્યક્તિઓએ પક્ષીઓ માટે કુંડા મૂકવા જરૂરી છે। માણસો તો ગમે તે રીતે ઠંડા પીણા પીને એસીમાં બેસીને ઠંડક મેળવી લે છે, પણ અબોલા પક્ષીઓ શું કરી શકે? તો એના માટે આપણે દરેકે, મેં પણ આ કુંડું લીધું છે અને દરેક જનતાને વિનંતી છે કે આ કુંડું લે અને પોતાના ઘરે ઠંડકમાં લગાવે, અને એમાં બને તો ગોળનો એક ટુકડો નાખવા નમ્ર વિનંતી છે, તો જેના લીધે પક્ષીઓ સારી રીતે એમની તરસ છીપાવી શકે અને ઠંડક મેળવીને પોતાનો જીવ બચાવી શકે। નમસ્કાર। અરવલ્લી જિલ્લામાં ઉનાળાએ આ વર્ષે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સતત વધી રહેલા તાપમાનને કારણે લોકો દિવસ દરમિયાન ઘરની બહાર નીકળતા કચકાઈ રહ્યા છે। અરવલ્લીમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો છે। આવી અગ્નિતાપ જેવી પરિસ્થિતિમાં માનવ જીવન તો ત્રસ્ત છે જ, પરંતુ અબોલા પક્ષીઓ માટે તો આ દિવસો જીવલેણ સાબિત થઈ રહ્યા છે। ત્યારે મોડાસા વિસ્તરણ રેન્જ કચેરી દ્વારા માનવતા અને પર્યાવરણ પ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા પક્ષીઓને રાહત મળે તે હેતુથી 250થી વધુ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરતા લોકોએ વન વિભાગની કામગીરીને સરાહનીય અને પ્રશંસનીય ગણાવી હતી। મોડાસાના સાંઈ મંદિરે પક્ષીઓના કુંડાઓનું વિતરણ કરતા સૌ કોઈએ વિસ્તરણ વન વિભાગ મોડાસાના આરએફઓ કે ચૌધરી સહિત વન કર્મચારીઓને અબોલા જીવ પ્રત્યેની સંવેદના, લોકો માટે માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ શર્મા યોગેશ કુમાર અમૃતભાઈ, વનરક્ષક, મોડાસા। આજ રોજ તારીખ 1/5/2026 ના રોજ મોડાસા વિસ્તરણ દ્વારા મફત કુંડા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે, જે સાબરકાંઠા ડીસીએફ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખેલ છે, જેમાં 200 થી 250 કુંડાનું વિતરણ કરેલ છે। જેમાં આ કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણી, પક્ષીઓ પાણીના કારણે ઘણા પોતાનો જીવ ગુમાવે છે, જેના કારણે આપણે પોતાના ઘરે એક કુંડા બાંધીએ, જેનાથી અબોલ જીવને પાણી મળી રહે અને પોતાનું જીવન જીવી શકે। એટલા માટે આજે આજરોજ આ કાર્યક્રમ રાખેલ છે।